અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી અને ટેક્સી ચાલકો વચ્ચે બબાલ થઈ। સિક્યુરિટી ગાર્ડ સાથે ટેક્સી ચાલકોની માથાકૂટ। ગઈકાલની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસને અનેક રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। તો અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી અને ટેક્સી ચાલકો વચ્ચે બબાલ જોઈ શકાય છે। આ દ્રશ્યોની અંદર સિક્યુરિટી ગાર્ડ સાથે ટેક્સી ચાલકોની માથાકૂટનો આ વિડીયો છે। ગઈકાલની ઘટના છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈકાલે આ રીતે બબાલ થઈ હતી, મારામારી થઈ હતી। પોલીસને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી। તો અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે। આખી એક ઘટના જે અમદાવાદ એરપોર્ટ પર બની। અહીં સિક્યુરિટી અને ટેક્સી ચાલકો વચ્ચે બબાલ અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલની આ ઘટના છે। સિક્યુરિટી ગાર્ડ સાથે ટેક્સી ચાલકોની માથાકૂટ અને મારામારી થઈ। ગઈકાલની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ છે। પોલીસને આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી। તો સિક્યુરિટી અને ટેક્સી ચાલકો વચ્ચે બબાલ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ ફોન લાઈનથી જોડાયા છે। જી રાજલ, એરપોર્ટ ઉપર શું બબાલ થઈ હતી અને ત્યારબાદ શું કાર્યવાહી? વિલન, અનેક વખત અમદાવાદના એરપોર્ટ પર સિક્યુરિટી અને ટેક્સી ચાલકની બબાલો આએ દિન થતી હોય છે અને ખાસ કરીને જે મુસાફરો ત્યાંથી નીકળતા હોય છે તે લોકો જ્યારે ટેક્સી લેવા માટે ઊભા હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ સૌથી મોટી થતી હોય છે અને એના જ કારણે સિક્યુરિટી જે રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરતો હતો ને એ સમય દરમિયાન જે ટેક્સી ચાલક સાથે તેની ઘર્ષણ થઈ હતી, બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ આખી જે ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જોકે અનેક વખત પોલીસ સ્ટેશનમાં પણ આ મામલો પહોંચ્યો છે। અનેક વખત જે ટેક્સી ચાલક હોય કે પછી સિક્યુરિટી ગાર્ડ તેના છૂટા હાથની મારામારી પણ થયેલી છે પરંતુ આ સમસ્યા છે તે અનેક વખત આ સામે આવે છે અને આ આખી ઘટના છે તે આ વખતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિલન જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે।